અમિતભાઈએ જ્યારે આટલી મસ્ત પોઝિટિવ એનર્જી ભરી દીધી હોય ત્યારે અગેન થોડું ક્રિટિસાઇઝ કરવામાં, માહોલ ફેરવવામાં તકલીફ પડે, પણ કરવાનું છે. જે સફળ સામાજિક જીવનની જ્યારે આજે વાત થઈ તો આપણે સફળતાના સરનામા વિશે જ્યારે ડિસ્કસ કર્યું, બહુ બધું સાંભળ્યું, તો ક્યાંક ને ક્યાંક લાઈફમાં હંમેશા માપદંડો સફળતાના જ્યારે કોઈ પણ માણસ રેન્ડમલી પૂછવામાં આવે ને તો એના માઇન્ડમાં એક જ એની વ્યાખ્યા હોય કે કરિયર, સેલરી, બંગલા, ગાડી, XYZ જે બધું ભૌતિક છે. પણ એ બધું મેળવવામાં ક્યાંક ને ક્યાંક કોઈકના ભોગે એ બધી જગ્યાએ પહોંચવામાં આવતું હોય છે. ખ્યાલ આવે? અને આ જે તે વસ્તુના ભોગ દેવાય છે ને, આજે હું એ મુદ્દાની આજુબાજુમાં થોડું વાત કરીશ. મોસ્ટલી કેવું હોય કે જ્યારે અહીંયા ઊભા રહેવાનું હોય ને ત્યારે શું કરવું એના ઉપર વધારે બોલવાનું આવે, પણ લાઈફમાં જેમ અનુભવ વધે ને એમ શું નહીં કરવું ને માણસનો એ લિસ્ટ તરફ જતો જાય. એટલે જે નથી કરવાનું એ ખબર પડી જાય ને, ઓટોમેટિક જે કરવાનું એ જ બાકી રહે. રાઈટ? પાછળ તો બહુ મસ્ત સીન છે, બધા એક જોઈ લો. પાછળ છે ફૂલ ઓડિયન્સ, બધા હાજર છો, એ જ આપણને સફળતાના સરનામાની સફળતા છે. રાઈટ? કેમ કે જ્યારે તમે કોઈ પણ પ્રોગ્રામમાં જવાના હોય, કોઈ શોમાં જવાના હોય, એ ટિકિટના જ્યારે તમે પૈસા આપ્યા હોય ને ત્યારે એ શો કોઈ મિસ નહીં કરે, તમારી સીટ ખાલી નહીં રહે. ફ્રી ઓફ ચાર્જ, ભલે રજીસ્ટ્રેશન કમ્પલસરી છે પણ ફ્રી ઓફ ચાર્જ છે. જ્યારે એક માણસ એમ કે હું આવીશ ને બીજા 10 ને લઈ આવીશ અને એની એકની સાંભળી બાકીના 10 આવે છે ને, એ માણસની સફળતા છે. એની પાછળ પૈસા નથી ખર્ચા, પણ ક્યાંક ને ક્યાંક એ માણસના શબ્દોનું માન રાખી પેલા ભાઈએ હાજરી આપી છે. આ એનું વાવેતર છે સંબંધોમાં. આ બધું અત્યારે મિસિંગ છે સફળતાના નામે. કેમ કે આપણા માપદંડો હંમેશા એક જ કામ પર કામ કરી રહ્યા છે, એચીવ કરવું છે. વધારે પૈસા, વધારે બેંક બેલેન્સ, વધારે કરિયર, વધારે ગ્રોથ, બધું એ જ ચાલે. પણ એ બધામાં માણસની પોતાના આ જે વેલ્યુ છે, પોતાના જે મોરલ છે, એ ડાઉન જતા જાય છે. ક્યાંક મજાથી તો ક્યારેક મજબૂરીથી. જ્યારે માણસ મોરલી ડાઉન થાય છે, કેરિયર બિલ્ડઅપ કરવામાં એનું કેરેક્ટર જ્યારે ડાઉન થાય છે ત્યારે માણસ તૂટે છે, ડાઉન જાય છે. અને જ્યારે એક માણસ ડાઉન જાય છે ત્યારે એનો પરિવાર વિનાશ પામે છે. જ્યારે પરિવાર વિનાશ પામે છે ત્યારે સ્વાભાવિક છે સમાજ ક્યારેય તંદુરસ્ત નથી રહી શકવાનો. એટલે સફળતા નથી. એટલે એક વ્યક્તિગત રીતે હંમેશા પોતાની જાતને સારા કેરેક્ટર તરીકે ડેવલપ કરવું એ સફળ સમાજ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એક ભાઈ મસ્ત બેઠા હોય એના પરિવાર સાથે નદી કાંઠે, ડેઈલી સાંજે બેસેલો, એની મોજ, એની દુનિયામાં બસ રોજનું કમાય, રોજનું ખાવાનું થઈ જાય એટલે આનંદ લે, ફેમિલીને ટાઈમ આપે, મસ્ત મજા કરે. એક જોબ વાળો ભાઈ છે જે મસ્ત પોતાની ગાડીમાં જાય છે, સૂટ બૂટમાં જાય, જોબમાં જાય, આવે, અવારનવાર ક્યારેક ને ક્યારેક એ કપલને, ફેમિલીને ત્યાં જોવે. એટલે પેલા ભાઈને ગુસ્સો આવે કે યાર તારી પાસે નથી સારા પહેરવાના કપડાં, તો એકદમ એવરેજ જોવામાં લાગે છે. તારી ફેમિલી ભલે તું જોડે છો પણ આના કરતાં તું આટલો હટ્ટો-કટ્ટો છો, યંગ છો, કે કરી શકે એમ છો, કરતો કેમ નથી? તો પેલા ભાઈએ કીધું તમે શું કરો છો? તો કે હું ફલાણી કંપનીમાં હું જોબ કરું છું. કેટલી સેલરી છે? તો કે આટલી સેલરી. તો આગળનો ગોલ? તો આટલા વર્ષ પછી મારે આ સપનું છે, મારો બંગલો જોઈએ છે. પછી? તો કે પછી મારે એવી જોરદાર લાઈફસ્ટાઈલ કરવી છે કે ઘરમાં નોકર ચાકર આ તે બધું હોય એટલે મારે કંઈ ને કંઈ કરવું નહીં પડે. તો કે પછી? તો કે પછી બિંદાસ શાંતિથી મારી ફેમિલી જોડે ટાઈમ કાઢીશ. તો અત્યારે હું શું કરું છું? બોલો, નદી કિનારે બેઠો અત્યારે એ જ તો કરતો હતો. એટલે ઇમ્પોર્ટન્ટ એ છે કે તમારી પ્રાયોરિટી કઈ છે, કોના ભોગે તમારે ક્યાં પહોંચવું છે, એ જ તમારી સફળતા છે. 100 બેઠા છે, 100 ને પોતાના માઇન્ડમાં પોતાની સફળતાની ડેફિનેશન અલગ હશે, એમાં કોઈ મને પ્રોબ્લેમ નથી. પણ હરેક જગ્યાએ પોતાની સફળતાને અચીવ કરવામાં મજબૂરીમાં ક્યારેક કોમ્પ્રોમાઇઝ થવું પડે, સમજી શકે, પણ મજા લેવા માટે પોતાની જાતને કોમ્પ્રોમાઇઝ નહીં કરતા. નો મેટર તમે ગમે એટલા સફળ હશો પણ એ તમારી સફળતા નહીં ગણે. એટ ધી એન્ડ જ્યારે તમે સાંજે જશો, સ્નેહાબેને કીધેલું એમ કે સાંજે તમને સારી રીતે ઊંઘ આવે છે કે નહીં ઇમ્પોર્ટન્ટ છે. સાંજે તમે શાંતિથી સૂઈ શકો છો, ગમે એટલા સફળ હશો. આખા દિવસમાં કોઈક એકને છેતર્યો હશે ને, સાંજે શાંતિથી ઊંઘ નહીં આવે. અને મારા મતે એ સફળતા છે કે જો હું ઘરે જઈને શાંતિથી સૂઈ શકું. યસ, મારો સ્લીપ ઇન્ડક્શન ટાઈમ
10 સેકન્ડ છે, તમે મને 10 મિનિટ નહીં બોલાવવાનું, આ ખુરશી પર બેસી નસ્કોરા બોલાવો. આ મારી સફળતા છે. ખ્યાલ આવે? એટલે સારા કેરેક્ટર માટે બહુ જરૂરી છે. અને હું તો એમ જ કહું, એક સિંગલ માણસ માટે, કોઈ પણ વ્યક્તિગત જ્યારે પોતાની જાતને ડેવલપ કરો ને, ફેમિલી કરતા સારા ફ્રેન્ડ્સ રાખો. જે ફ્રેન્ડનું જે સિલેક્શન ચોઇસ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કર્ણ જેવો કર્ણ જ્યારે મહાભારતમાં આપણે વાત કરીએ તો કર્ણમાં શું ખામી હતી? કર્ણમાં કોઈ, એટલે અર્જુન અને કર્ણ તમે જો તો બંને પેરેલલ, કોઈ જીતે નહીં, કોઈ હારે નહીં, છેક સુધી. એક જ ભૂલ હતી એ ભાઈની, દુર્યોધનના પડખે ઊભો હતો. હા, એની ઉપર દુર્યોધનના ઉપકાર હતા કે એને અંગરાજ કર્ણ બનાવ્યો અને દેશ આપ્યો અને સુતપુત્રમાંથી રાજા બનાવ્યો, એટલા માટે ભાઈ એનો ઉપકારનો બદલો ચૂકવતો હતો. પણ ક્યાંક ને ક્યાંક એને પણ દ્રૌપદીના ચીરહરણમાં ભાગીદાર બનવું પડ્યું. તો એ મજબૂરી કદાચ નહીં હોય, ત્યાં એની જાતને સ્ટેન્ડ લઈ શકે કે નહીં, આ વસ્તુમાં હું દૂર ભાઈ, આમાં હું નથી બકતો. પણ આ ખરાબ સંગત. કર્ણ ગમે એટલો મહાન હોય, એની દોસ્તીના દાખલા અપાતા હશે, કેરેક્ટરના દાખલા ન આપી શકાય. રાઈટ? એટલે ઘણી બધી વખતે જ્યારે પોતાના કેરેક્ટર જો સારા હોય તો જ તમે ગમે એટલા આસમાનો સર કરશો, તો જ તમારો ઇતિહાસ બનશે, તો જ તમારે નોંધ લેવાશે. સારું કેરેક્ટર હશે તો જ સારો પરિવાર તમને ક્યાંક ને ક્યાંક બિલ્ડઅપ કરી શકશો. હંમેશા આપણે જોયું છે કે સંપ હોવો જોઈએ, સ્નેહ હોવો જોઈએ, સહાનુભૂતિ હોવી જોઈએ, સન્માન હોવું જોઈએ, ફેમિલીમાં બધા મેમ્બરોને એકબીજા પ્રત્યે હોવું જોઈએ, જરૂરી છે. અત્યારે ક્યાંક હશે, ક્યાંક નહીં હોય. રામ રાવણના યુદ્ધમાં રામ અને રાવણની રાશિ એક, બરાબર? બળમાં બંને એક, તાકાતમાં બેમાં કોઈ ખામી નહીં, રાજપાટ વૈભવમાં કોઈ ખામી નહીં. તેમ છતાં રાવણ હાર્યો અને રામ જીત્યા. શું કામ? રામના ભાઈઓ ભેગા હતા, રાવણનો ભાઈ રામ ભેગો હતો. હંમેશા કહે છે ને કે ઘરમાં ચોરી થાય ને ત્યારે પોલીસ વાળા પૂછે, કોઈની પર શંકા, કોઈ જાણ ભેદું જ હશે. પોતાનું જ હોય જે ઘરમાં છીંડા, જાણતો કે અહીંયા છીંડું છે ત્યાં જા. એટલે હર એક જગ્યાએ સ્નેહ, સન્માન, સહાનુભૂતિ પોતાના પરિવારના સભ્યો માટે જરૂરી છે ને છે. બાકી તમે ગમે એટલા તૂટી જશો, સાંજે તમને ઘરે જઈને નિરાંત નહીં જ મળે. આ તો તમારી લાઈફ સફળ નહીં જ થાય. એટલે હંમેશા પરિવારને સાથે લઈને ચાલવું જોઈએ. કોઈ વધારે કમાતું હોય, કોઈ ઓછું કમાતું હોય, કોઈ હેલ્ધી હોય, કોઈ નહીં હોય, કોઈ ઇન્ટેલિજન્ટ હોય, કોઈ એવરેજ હોય, કોઈ કોમન મેન હોય, કોઈ અચીવર હોય. એક જ ઘરમાં બંને હોઈ શકે. ધીરુભાઈ ઘરમાં ત્રણેય હતા, આખો પિરામિડ હતો. યસ, તેમ છતાં બધા સાથે રહેવું જરૂરી છે. એ થયું. પણ હવેના સમયમાં સહાનુભૂતિ અને સન્માનની સાથે સમયની વધારે જરૂર છે દોસ્તો. સમય એટલા માટે, એક જ ઘરમાં હસબન્ડ વાઈફ બંને એકબીજા ઇન્સ્ટામાં વાત કરતા હતા. હસબન્ડે વાઈફને ઇન્સ્ટા મેસેજ કર્યો, હાય આજે શું ખાવાનું બનાવ્યું? તો કે ઘરમાં છો કે મોઢે પૂછ ને. પણ એ કે તું ક્યાર નહીં કે ઇન્સ્ટામાં જ ઓનલાઈન છો, પૂછું જવાબ ન થતો, મેં વિચાર્યું ઇન્સ્ટામાં જવાબ આપું તો તમે જલ્દી રિપ્લાય આપ્યો. આ હાલત ઘરે ઘરે છે. આપણને અત્યારે જોક તરીકે, એક મજાક તરીકે આપણે થોડી વાર લાઇટલી આપણે લઈશું, પણ આ એકચ્યુઅલી લાઇટલી લેવા જેવી વાત નથી. આ મુદ્દો એટલો ઇમ્પોર્ટન્ટ છે અને જેન્યુઅલી આ એલાર્મિંગ ઇશ્યુ છે. ઘરમાં જેટલા છોકરાઓ, મોટાઓ, નાના મોટા તમામ બધાના મોઢા ખાલી ને ખાલી મોબાઈલની સ્ક્રીનમાં હોય છે. તો જેને લઈને ક્યાંક ને ક્યાંક એ જે પર્સનલ બોન્ડિંગ, જે પારિવારિક બોન્ડિંગ જે હોવું જોઈએ, ડેવલપ થવું જોઈએ, નથી થતું. છોકરાઓની પરવરિશ નથી થતી. ક્યાંક ને ક્યાંક હંમેશા અત્યારે તમે જોશો છોકરા એકદમ શોર્ટ ટેમ્પર થઈ ગયા છે. એનામાં ધીરજ નથી. કંઈક પણ જો નાની મોટી વસ્તુ કંઈક નેગેટિવિટી હોય તો હેન્ડલ નથી કરી શકતા, ફેસ નથી કરી શકતા. 90 આવતા હોય, 94 આવતા હોય, 95 આવતા હોય, જરાક ડાઉન જાય એટલે તરત એ નેગેટિવ વિચારવા માંડે. કાયદેસર સર્વેમાં ઇન્ડિયામાં એટ પ્રેઝન્ટ 14 થી 25% બચ્ચાઓ ડિપ્રેશનથી ડાયગ્નોઝ થયા છે. કોઈ ને કોઈ બચ્ચું ડિપ્રેશનમાં છે તો એન્ઝાઇટીમાં છે. અને રિઝલ્ટના દિવસોમાં રેશિયો વધે છે. 14 થી 25%નો ગેપ, થોડો રેન્જ એટલા માટે મોટી છે કેમ કે એજ પ્રમાણે જોવા જાય ને, ચાઇલ્ડહુડ થી જે એડોલસન્ટની નજીકની ઉંમરના છે ને, એ બચ્ચાઓમાં 25% છે. હર 4 એક બચ્ચું ડિપ્રેશનમાં છે. તો આ બધા ક્યાંક ને ક્યાંક પાસાઓ છે. એની માટે નબળી પારિવારિક જિમ્મેદારીઓ, નબળું આપણું પરિવારમાં એકબીજા પ્રત્યે જે ફોકસ થવું જોઈએ, જે પરવરિશ થવી જોઈએ, ક્યાંક ને ક્યાંક એમાં ખોટ પડી રહી છે, જેના લીધે આ થઈ રહ્યું છે. આપણે બહુ બધા કિસ્સાઓ સાંભળતા હશું
કે નવી નવી સગાઈ થઈ હોય ને ક્યાંક તૂટી જાય તો બી આત્મહત્યાઓ થઈ કે દાખલાઓ સાંભળ્યા હશે. થોડું રિઝલ્ટ ડાઉન થયું તો બી આત્મહત્યા કોઈ દાખલા સાંભળ્યા હશે. સાઉથમાં એક દાખલો હતો કે મમ્મીએ મોબાઈલ છોકરા પાસે લઈ લીધો તો છોકરો મમ્મીને ચપ્પુ લઈને મારવા દોડેલો, મર્ડર કરવા માટે ટ્રાય કરેલી. તો મધરે એના ખુદને એની જાતને ઘરમાં લોક કરવી પડેલી, એના હસબન્ડને ફોન કરવો પડેલો, પોલીસને બોલાવવી પડે જસ્ટ એના બચ્ચાથી એને બચાવવા માટે. તો કદાચ ગમે એટલું સારું વેલ્ધી ફેમિલી હોય, આઈ ડોન્ટ થિંક સો કે સક્સેસફુલ ગણાય મારી નજરે. એમની નજરે હશે. એટલે આ બહુ એલાર્મિંગ છે. જ્યારે સારું સફળ જીવન, સારો સફળ વ્યક્તિ, સારું સફળ કુટુંબ હોય ત્યારે સફળ અને હેલ્ધી તંદુરસ્ત સમાજનું નિર્માણ થઈ શકે. અત્યારના જમાનામાં હું તમને આંખ બંધ કરીને કહું, આમાં બેઠા એમાંથી કેટલાની સોસાયટીના ગેટ ઉપર અત્યારે કાઠિયાવાડી બાબાઓ વોચમેન તરીકે નોકરી કરે છે. ગુજરાતી તરીકે આ તમારા સમાજને તમે કઈ દિશામાં ગણો છો? ઉન્નતિમાં કે અધોગતિમાં? તો આપણે કઈ વાત ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર છે? પૈસા બનાવવામાં કે આપણા વડીલોને સાચવવામાં? પહેલા તમારા સોસાયટીના ગેટે વોચમેન તરીકે, ગેટકીપર તરીકે નેપાળી ભાઈઓ હતા, કદાચ યુપી બિહારના ભાઈઓ રહેતા હશે. એ ભાઈઓ હલકા છે કે નકામા છે કે આપણે એને ત્યાં આપણે લોઅર બતાવવાની જરૂર નથી. મારી એ ઈરાદો નથી કે એ લોકો નીચે પેલા છે એવા, પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે આ છેલ્લા વર્ષ, 2 વર્ષ કે 5 વર્ષ તમામ રેસિડેન્સી, તમામ સોસાયટીમાં આપણા જ કોઈના ફેમિલીના દાદા દાદી રિટાયર્ડ હોય અને રાત્રે વોચમેન તરીકે. તો આપણે ક્યારેક પૂછીએ કે દાદા કેમ આમ બીજી કોઈ નોકરી? તો ના બેટા કે મજા આવે. મેં જેન્યુઅલી 2-3 જગ્યાએ પૂછેલું, કેમ કે અમે ફિઝિયો એટલે ઘરે વિઝિટમાં જતા હોય ને, એટલે અમને ક્યારેક એમ લાગે એક જગ્યામાં 10 વખત, 20 વખત, 30 વખત મહિનો જવાનું, એટલે રેપો બની જાય વોચમેન જોડે. એટલે મેં ક્યારેક આઉટ ઓફ ક્યુરિયોસિટી પૂછીએ કે કેમ આમ થયું દાદા? તો કે મજા આવે કે બેટા કે હાથ પગ હાલતા રહે, થોડુંક 2 પૈસા ઘરે કે થાય કે કોઈને નડીએ નહીં એમ. પણ વોચમેન જ કેમ? ત્યાં ઘણી વખત ઊંડા ઉતરે ને ત્યારે ખબર પડે કે ત્યાં દીકરો કે દીકરાની વહુ છે ને, એને રાત્રે જમવાનું બી નથી આપતી. એક દાખલો એવો છે ગામડામાં કે દાદાના ભાઈબંધો ઘરે ચા પાણી પીવા લઈને ગયા હતા ને, તેની વહુએ એના ભાઈબંધોની બદનામી, બેઇજ્જતી કરી હતી, તો પેલા ભાઈ આત્મહત્યા કરેલી છે. આને હું સફળ સમાજ નથી ગણતો. એટલે આવું ઘણું બધું છે કે જ્યારે આપણે, મારા મતે, જ્યારે તમારા સમાજમાં, જ્યારે તમારો પરિવાર સાંજે ઘરે જાઓ, હસતા કૂદતા હોય, ઘરનો દરવાજો હસતા મોઢે ખુલે, એટલે હું માનીશ કે મારી જિંદગી સફળ. જ્યારે તમે દરવાજો ખોલો અને ખબર પડે કે કકળાટ છે, આપ જ્યારે રાત્રે દરવાજો ખોલે ભાઈબંધોના છોકરાને મૂકવા આવ્યો કે અંકલ ચાલી શકે એમ નહોતો એટલે અમારે મૂકવા આવવું પડ્યું, ધૂળ પડી એની જિંદગીમાં. એટલે હરેકના સફળતાના પાસાઓ અલગ અલગ હોય છે. મારી નજરે હાલના સામાજિક સિનારીઓ પ્રમાણે હું બહુ સ્ટ્રોંગલી માનું છું, 2 પૈસા ઓછા હશે ને તો મારે ચાલશે, પણ મારા મા બાપ કે મારા છોકરાઓ ઘરે જઈશ ને હસતા હસતા દરવાજો ખોલવા જોઈએ. થેન્ક યુ.